નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ ગામેથી। ખૂબ જ સુંદર અને સામાજિક એકતાના દર્શન કરાવતી ઘટના સામે આવી છે। જ્યારે સમાજમાં જ્ઞાતિ જાતિના વાળાઓ જોવા મળતા હોય ત્યારે બાયડના ગાબટ ગામનો આ કિસ્સો સમગ્ર ગુજરાત માટે એક મિસાલ બન્યો છે। ગાબટ ગામમાં જામ્યો કોમી એકતાનો રંગ। કહેવાય છે કે માણસાએ હજુ જીવે છે અને એનો જીવંત પુરાવો આજે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ ગામે આપ્યું છે। લગ્ન તો સોના ચાંદીના ઘરેણા અને ભપકાથી થતા હોય છે, પણ ગાબટમાં જે લગ્ન થયા એમાં જે મામેરું ભરાયું છે તેની ચર્ચા આજે આખા પંથકમાં છે। આ મામેરું કોઈ સંપત્તિનું પ્રદર્શન નહોતું, પણ સામાજિક એકતા અને ભાઈચારાનું અનોખું પ્રતીક હતું। બાયડ તાલુકાનું ગાબટ ગામ એકતાની મિસાલ બન્યું છે। પટેલ પરિવારના આંગણે વણકર, લઘુમતી અને લુહાર અને દરબાર સમાજ ઉમટી પડ્યો। જ્ઞાતિના ભેદ ભૂલાયા, લોહીના સંબંધો કરતા સ્નેહના સંબંધો જીત્યા છે। ગામમાં દિવાળી જેવો માહોલ ઊભો થયો અને ગાબટના બંકિમભાઈના પુત્રના લગ્નમાં સર્વધર્મ સંભાવનાના દર્શન થયેલા જોવા મળ્યા। બાયડના ગાબટ ગામે પટેલ બંકિમભાઈ ભાનુભાઈના પુત્રના લગ્ન પ્રસંગ હતો અને સામાન્ય રીતે લગ્નમાં મામેરું મોસાળ પક્ષથી લવાતું હોય છે, પરંતુ અહીં દ્રશ્યો કંઈક અલગ જ હતા। બંકિમભાઈના સ્નેહ અને સ્વભાવને માન આપીને ગામના વણકર સમાજ, લઘુમતી સમાજ, લુહાર સમાજ અને દરબાર સમાજના આગેવાનો અને લોકો એક સાથે મળીને મામેરો લઈને આવ્યા હતા। જ્યારે લઘુમતી ભાઈઓ અને દરબાર વણકર સમાજના લોકો એકઠા થઈને પટેલ પરિવારનું મામેરું ભરે ત્યારે સમજી લેવું કે એ ગામમાં વિખવાદને કોઈ સ્થાન નથી। આ દ્રશ્યો જોઈને આખું ગામ ભાવુક થઈ ગયું હતું અને બંકિમભાઈએ બતાવ્યું કે જો તમે સમાજ સાથે હળી મળીને રહો તો આખું ગામ તમારું પરિવાર બની જાય છે। આજના જમાનામાં જ્યાં નાની નાની વાતોમાં મતભેદો ઊભા થાય છે, ત્યાં ગાબટ ગામનું આ મામેરું સમાજને એકતાનો નવો રાહ ચીંધે છે। બંકિમભાઈ અને ગાબટના ગામના તમામ સમાજને પડકાર અરવલ્લી ન્યૂઝ તરફથી સલામ છે।